વડોદરા મહાનગરપાલિકામાં 59 એન્જિનિયરોને અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં ભરતી કરવામાં આવેલ 59 આસિસ્ટન્ટ એન્જિનિયર તથા એડી આસિસ્ટન્ટ એન્જિનિયરોને આજે કોર્પોરેશન ખાતે અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર, ડેપ્યુટી કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। એન્જિનિયરો માટે ગત વર્ષે 6 ઓક્ટોબરના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 15 આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, 35 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, 5 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તથા 4 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા આશરે 2300ની ભરતી કરવાનું ચાલુ કરાયું છે, જેમાંથી ઘણી ભરતીઓ થઈ ચૂકી છે। આ ભરતીઓ થવાના કારણે કોર્પોરેશન પર આશરે 100 કરોડનું આર્થિક ભારણ પડે તેવી સંભાવના છે। ખાસ તો શહેરનો વિકાસ અને વિસ્તારો વધતા સફાઈ સેવકોની ભરતી કરવી જરૂરી હતી। વડોદરા શહેરના બેટરમેન્ટ માટે, નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે, પ્રશ્નોના નિવારણ માટે અને સમસ્યાઓના સમાધાન માટે માનવ બળનો ઉપયોગ તાંત્રિક કામોને વધુ વેગ સાથે અને સારી રીતે પૂર્ણ કરવા માટે મળી શકે, મદદ થઈ શકે તે માટે લગભગ 2021ની જે ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી તેની આજ રોજ 59 જેટલા લોકોને ભરતી પત્રો એટલે કે નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું। લગભગ 59 જેટલા લોકોને આજે નિમણૂક પત્રો મળ્યા છે, જેમાં કોર્પોરેશનમાં કામ કરતા પરંતુ આ પરીક્ષા જે 6/10/2024ના રોજ લેવામાં આવી હતી તે પરીક્ષા આપી અને તેમને 23 જેટલા જેમણે વડોદરા મહાનગરપાલિકામાં કામ કર્યાનો અનુભવ પણ છે, તો સાથે 36 જેટલા નવા જે લોકોએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી અને સરકારશ્રીની આ પારદર્શક જે નીતિ છે તેના દ્વારા એ લોકો ઉત્તીર્ણ થઈ અને આજે આ નોકરી પ્રાપ્ત કરી છે। વડોદરા મહાનગરપાલિકાના સેવા સદનમાં પોતાની સેવાઓ આપવા માટે એ લોકો આજથી નિમણૂક પત્ર મેળવેલ છે, તે સૌને હું ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે જ આ વર્ષ ચોક્કસ ભરતીની પ્રક્રિયા માટે વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક રહ્યું છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ એક સાથે 1200 જેટલા નવા મહેકમ ઊભા કરીને સફાઈ સેવકોની ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી, તેમાં લગભગ 830 જેટલા લોકોને એમાં લેવામાં આવ્યા છે। તો સાથે 552 જેટલા ક્લાર્કની ભરતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરીને કરવામાં આવી હતી। તો આજે 59 એટલે લગભગ બધા મળીને કુલ લગભગ 1720 જેટલા લોકો વડોદરા મહાનગરપાલિકામાં પોતાની અમૂલ્ય સેવાઓ આપવા જોડાશે। કોર્પોરેશન પૂરેપૂરી રીતે સક્ષમ છે। ચોક્કસ જ્યારે ભરતી કરી છે તો આ બધાની જે પણ એના માટે કોર્પોરેશન પર જે વધારે બોજો પડશે એનું પણ કોર્પોરેશન પ્લાનિંગ પરફેક્ટલી કર્યું જ હોય અને ચોક્કસ જ્યારે નવી ભરતી થઈ છે અને એમની અમૂલ્ય સેવાઓથી વડોદરા શહેરના વિકાસને આપણે વેગ આપી રહ્યા છીએ, તો ચોક્કસ આ ભરતી માટેનું પણ બધું પ્લાનિંગ મેં પહેલાં કહ્યું તેમ કે આગામી સમયમાં નવી જગ્યાઓ ઊભી થશે તો એના માટે પણ પ્લાનિંગ કરવામાં આવતું હશે। ત્યારે કોઈ પણ ભરતી કરવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે પણ પ્રી મેનેજમેન્ટ, પોસ્ટ મેનેજમેન્ટ બધું જ કરવામાં આવ્યું હોય, એ પછી વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય, બધા સાથે મળી અને દરેકે દરેક કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં એના આગળ પાછળના બધા જ પાસાઓનો વિચાર કરવામાં આવ્યો જ હોય। એન્જિનિયરિંગની પણ વાત કરું તો એન્જિનિયરિંગમાં પણ હજી જગ્યા આ જે જાહેરાત હતી એ 2021 ઓક્ટોબરની જાહેરાત હતી અને આ વર્ષે આપણે એને પૂરી કરી છે। આ જેમ જ પૂરો થાય છે તબક્કો એમ સમગ્ર સભાની મંજૂરી લઈ અમે બીજી જાહેરાત બહાર પાડવાના છીએ, જેમાં અમે ગેપ એનાલિસિસ કરી આ જ બધી વિંગમાં, એન્જિનિયરિંગ વિંગમાં જેટલી પણ જગ્યા ખાલી છે એની જાહેરાત ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયાથી 10 દિવસની અંદર જ અમે પાડવાના છીએ। નોટ ઓનલી એન્જિનિયરિંગ પણ માન્ય મેયર સાહેબે જે કીધું કે માન્ય સીએમ સાહેબના હસ્તે અમે 552 જેટલા ક્લર્કોને પણ નિમણૂક પત્ર આ વર્ષમાં આપેલા। એ રીતે વહીવટની જેટલી પણ કેડર્સ છે, જ્યાં પણ અત્યારે જગ્યા ખૂટે છે એ બધાની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આપણે જે એન્જિનિયરિંગનો પ્રશ્ન પૂછ્યો છે લગભગ 10 દિવસની, અઠવાડિયાથી 10 દિવસની અંદર એની એક જાહેરાત બીજી વાર પડશે અને એ પણ અમે ટૂંક સમયમાં એની પ્રોસેસ પાસ કરી અને નેક્સ્ટ 6 મંથમાં એની ભરતી થાય એ પ્રકારનું અમારું આયોજન છે।
આ કાયમી ભરતી છે. એક્ઝામ થઈને લોકો આવ્યા છે, પણ એનો પ્રોબેશન પીરિયડ હોય, પ્રોબેશન પીરિયડ પૂરો થતા પછી કાયમી થતા હોય. થોડા દિવસ અગાઉ કાયમી કરવાની માંગ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મીઓ ધરણા પર બેઠા હતા. કોર્ટમાં કેસ જીતી ગયા બાદ પણ પાલિકા દ્વારા તેઓને લાગુ કરવામાં આનાકાની કરવામાં આવી રહી હોવાનો આરોપ સામે આવ્યા હતા. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે બેઠક કર્યા બાદ એક નિર્ણય લેવામાં આવ્યો હતો અને ધરણા પર બેઠેલા ચોથા વર્ગના કર્મચારીઓને બાહેધરી આપવામાં આવી હતી. તે અંગે આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પૂછતા કે લેખિત બાહેધરી આપવામાં આવી છે કે નહીં, તો કમિશનરે જણાવ્યું હતું કે કોઈ લેખિતમાં ડોક્યુમેન્ટ આપ્યું નથી. એટલે અમે એમને એ જ કીધું છે કે જે એમિકેબલ સોલ્યુશન આવશે એ આપશો. અમે લેખિતમાં અત્યારે કોઈ બાંહેધરી એમાં આપી શકીએ નહીં. એમના લોકો જેમની રજૂઆત છે એમને પણ અમે સાંભળ્યા છે. એક કમિટીનું નિર્માણ પણ થયું છે. એટલે કઈ રીતે એમિકેબલી સોલ્યુશન આવે એ દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે. 1992ની ભરતી છે. આજે 30 વર્ષ કરતાં પણ વધારેનો સમય થઈ ગયો છે અને આજ સુધી સોલ્યુશન નથી આવ્યું, પણ તેમ છતાં અમે આ વર્ષે એનું સોલ્યુશન લાવવા માટે કમિટીનું નિર્માણ કરેલું છે. સબજ્યુડિશિયલ મેટર છે. બધા પાસાનો અભ્યાસ કરી અમે એક મેચ્યોર નિર્ણય લેવામાં આવશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.